બનાસકાંઠાના પાલનપુરમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ। પાલનપુર હાઈવે વિસ્તારમાં ચોરોએ જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હોય તેવી સનસનાટી ભર્યા ચોરીની ઘટના સામે આવી છે। દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો આ કિસ્સો એટલા માટે ગંભીર છે કારણ કે આ ચોરી કોઈ સુમસામ વિસ્તારમાં નહીં પરંતુ ખુદ નાયબ કલેક્ટરના નિવાસસ્થાનથી બિલકુલ બાજુના મકાનમાં થઈ છે। ચોરોને નથી રહ્યો કોઈનો ડર। ધોળા દિવસે રહેણાંક મકાનને બનાવી નિશાન, ગણતરીની મિનિટોમાં ખેલ ખતમ। તસ્કરો એટલા તો સાતીર હતા કે ગણતરીની મિનિટોમાં જ તેઓએ ઘરમાં ઘૂસી હાથફેરો કરી લીધો। લાખોની મત્તાની ચોરી। ઘરમાંથી માત્ર 4500 રૂપિયા રોકડા જ નહીં પરંતુ લાખો રૂપિયાની કિંમતના ચાંદીના વાસણોની ચોરી કરીને આ ગઠિયાઓ પલાયન થઈ ગયા છે। સીસીટીવીમાં ઘટના કેદ। જોકે ચોરીની આ તમામ કરતૂત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થઈ ગઈ છે। સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કેવી રીતે આ શખ્સો બેખૌફ બની ચોરીને અંજામ આપી રહ્યા છે। પીડિત પરિવારની માંગ અને પોલીસની ભૂમિકા। ઘટનાની જાણ થતાં જ પીડિત પરિવારે તાત્કાલિક પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દોડી જઈ એફઆઈઆર નોંધાવી છે। પરિવારે પોલીસ સમક્ષ ગુનેગારોને વહેલીમાં વહેલી તકે ઝડપી પાડી કારણે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। પરંતુ દર્શક મિત્રો, અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો નાયબ કલેક્ટરના ઘરની બાજુમાં જ ધોળા દિવસે લોકો સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની સુરક્ષાની તો વાત જ ક્યાં કરવી। સો પાલનપુર પોલીસનો કોઈ જ ખોફ આ તસ્કરોને બચ્યો નથી। હવે જોવું એ રહ્યું કે પાલનપુર પશ્ચિમ પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે કેટલી જલ્દી આ ચોરોને ગિરેબાન સુધી પહોંચે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।